શબ્દ છે વિરોધાભાસ, વિરોધી નથી. એટલે વિરોધ જેવો આભાસ લાગે છે. અને એનું કારણ છે કે વસ્તુ અને વસ્તુનો પડછાયો, એવી રીતે સેલ્ફ અને સેલ્ફનો પડછાયો. એટલે સેલ્ફને પકડવો તો પડછાયાને છોડવો પડે, પણ પડછાયાને આધારે આપણે સેલ્ફને પકડી શકીએ. એટલે પડછાયો છે એ આપણો ઈગો છે અને સેલ્ફ છે એ રિયલ છે. એનો જ્યારે શેડો પડે છે એટલે અત્યારે આપણે બધી મહેનત કરીએ છીએ, તો એ મહેનત કરીએ છીએ એ બધે ઈગો કરે. સેલ્ફને મહેનત કશી જરૂર જ નથી, એ તો છે જ, પણ એને ત્યાં સુધી જવાને માટે મહેનત આપણે કરવી પડે. પણ મહેનત જ કર્યા કરીએ તો ઈગોમાં રહી જઈએ, એટલે પછી મહેનતને રિલેક્સ થઈ જઈએ, એટલે પછી સેલ્ફને પ્રાપ્તિ થાય. એટલે એ જ રીતે વિરોધી દેખાય છે પણ વિરોધી છે નહીં, આ રસ્તે જવું છે. એટલે ઘરમાં દાખલ થવું હોય તો કેડીમાંથી જવાય, પણ કેડીમાં ચાલ્યા કરીએ તો ઘરમાં દાખલ ન થવાય. એટલે કેડીને ત્યાં સુધી આવ્યો અને ત્યાં સુધી આવ્યા પછી કેડીને છોડીએ ને પછી અંદર દાખલ થઈ. પણ વેને પકડી રહીએ તો ત્યાં પછી અટકી જાય, એફર્ટલેસ એફર્ટ, પછી અંદર દાખલ થઈ જાય. અરે બાણ રે તમને હજી, અરે નથી રે વાગ્યા રે પાનવા, એ પાનવા. અરે બાણ રે વાગ્યા ને છે ઘણી વાર. અને જો બાણ રે વાગ્યા હોય તો એની સુરતા ચડે આસમાનમાં. બાણ રે વાગ્યાથી સુરતા સુરતા ચડે આસમાન. જાણે સ્વાભાવિક મુદ્રામાં આંખ બંધ કરીને અહીંયા ફોકસ કર્યું ને એ કે એમ સુરતા માત્ર સુરતા